अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણું સેન્ટર પોઈન્ટ એ સનાતન વિજ્ઞાન છે, આધ્યાત્મ વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન કુદરતના કાનૂનના અંડરમાં છે, ઉપર નથી। એટલે કોઈ પણ વાત કુદરતી કાનૂનથી ઉપર નહીં થાય, ઇન્ડિપેન્ડન્ટ થાય તો સાયન્સ એને એક્સેપ્ટ કરતું નથી। સાચી હોઈ શકે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી, પણ યુનિવર્સલ ટ્રુથ ના હોઈ શકે, કારણ કે આખું સમગ્ર વિશ્વ જે 6 તત્વોનું બનેલું છે એનું સંચાલન કુદરતી કાનૂનથી થાય છે અને કુદરતી કાનૂનથી થયેલા સંચાલનની બધી અવસ્થાઓને કુદરતી રચના કહેવાય છે। એટલે એ રચનાની અંદર કશું કુદરતી કાનૂનથી બહાર હોય અને કોઈ પણ અવસ્થા 6 તત્વોની પણ બહાર હોય નહીં। એટલે કોઈ વ્યક્તિની સ્વતંત્રતા એ પ્રશ્ન ન આવે। ખ્યાલ આવે? તત્વો પણ કુદરતના, કાનૂન ને કુદરતનો અને અવસ્થા પણ કુદરતનો। તમે અવસ્થાનો ભાગ હોઈ શકો, અવસ્થા ક્રિએટ કરનાર ના હોઈ શકો। જેમાં શરીર છે એ અવસ્થાનો ભાગ છે, ખ્યાલ આવી ગયો? પણ તમે આ અવસ્થાને ક્રિએટ કરનારા ના હોઈ શકો, કુદરતી રચનાનો ભાગ છો તમે। એટલે આ ધીરે 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 આ વિજ્ઞાન સમજવું પડશે કે આ વિજ્ઞાન કેટલું સરળ, સહજ અને સુગમ છે। બધા જ પ્રશ્નોનું સૈદ્ધાંતિક સમાધાન આપે છે। ત્યાં પ્રશ્નો સમી જાય છે। શું થઈ જાય છે? સમી જાય છે। પહેલા પ્રશ્નો ઊભા થતા હતા, સમતા નતા, પણ આપણે સમાધાન જાતે સમજી જતા હતા કે આવું હશે એમ। હવે અહીંયા સમાધાન લેવું પડતું નથી, પ્રશ્નો પોતે જ સમી જાય છે કુદરતી રચના આગળ કે કુદરતી કાનૂન આગળ સમી જાય। સમી જાય એટલે ઊભા રહે નહીં। અમે આપણે પ્રકૃતિમાં ઊંડા ઉતરવાની ના જ પાડી છે, પણ જરૂર નથી ને। મનુષ્ય તેમજ બહાર કુદરતની પ્રકૃતિ, બિલકુલ જે પ્રમાણે કાલે હું પૂછતી હતી બ્રહ્માંડના રહસ્ય એ પણ પ્રકૃતિનો ભાગ જ આવી ગયો। પેલા ડોક્ટર ક્યુરિયોસિટી માટે પૂછીએ ઇઝ ઓકે, Yeah. ક્યુરિયોસિટીનો વાંધો નહીં। આપણા કોઈ પણ પ્રશ્નો ઇન્ડિવિડ્યુઅલ રાજદ્વેષ માટે ના હોય ના કે સાચા ખોટા માટે। ના આપણે શું સમજવું કે યુનિવર્સલ ટ્રુથ કઈ રીતે છે એ સમજવા માટે પૂછે છે, સાચા ખોટા માટે પૂછતા નથી। પણ પહેલા એમાં જ બધી શક્તિઓ વેડફાઈ ગઈ છે બધાની। એટલે આધ્યાત્મ વિજ્ઞાન ઉદય કઈથી? એટલે આ વિજ્ઞાને તમને એમાંથી બહાર કાઢે કે હવે આ વિષય તમારો થિંકિંગનો નથી। અને પહેલા તો દિવસ રાત આ જ હતું કે આ વ્યક્તિ વિશેષ હોય કે આ પાપ પુણ્ય હોય, આ સેન્ટરમાં હોય, એનાથી બહાર નીકળતા જ નતા આપણે। એટલે મારો કહેવાનો મતલબ કે એને જ કારણે આપણે અનાદિકાળથી આપણી જે વિચારવાની જે રેન્જ હતી એ લિમિટેડ થઈ ગઈ હતી। રિલેટિવ સત્યથી ઉપર કશું વિચારતા જ નતા આપણે। એ હવે ખબર પડી કે ભાઈ સાચું જ્ઞાન તો રિલેટિવ સત્યથી ઉપર છે। આ રિલેટિવ સત્ય વાળું જ્ઞાન તો માન્યતા છે, એ કોઈ સનાતન સત્ય એ તો વ્યક્તિઓએ બનાવ્યું છે, સમાજે બનાવ્યું છે, ધર્મે બનાવ્યું, ધર્મગુરુએ બનાવ્યું છે, સરકારે બનાવ્યું છે, બધા કાનૂનો આ બધા કોણે બનાવ્યા? સમાજે બનાવ્યા છે। કે સનાતન સત્ય થોડા છે? અને આપણે જાણવાનું છે સનાતન સત્ય, જેનાથી આ બધા પ્રશ્નો સમી જાય। રિલેટિવ સત્યથી કોઈ પણ પ્રશ્નનું સમાધાન આપવા જાઓ તો એ
કાયમી ઉકેલ આવે. કોઈ પણ પ્રશ્નનું સમાધાન રિલેટિવ સત્યથી આપો તો કાયમી ઉકેલ ના આવે. સનાતન સત્ય સિદ્ધાંતથી આપો તો કાયમી ઉકેલ આપે. પછી વિકલ્પ રહે ક્યારે? એટલે ઘણા આપણે એટલા માટે સિદ્ધાંત ઉપર ભાર મૂકીએ છીએ. સિદ્ધાંત કેમે કરીને સિદ્ધાંત સમજો, અને એવો સિદ્ધાંત સમજો કે જે જીવ માત્રને લાગુ પડે. વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ, અને તો એ સિદ્ધાંતથી તમને સોલ્યુશન મળશે. ઇમિડિયેટ મળી જાય. કારણ કે પેલા વાત જ કરો નહીં. Yeah. પણ પ્રકૃતિને સારી ખોટી જોવા જાય, તો પછી નહીં જોવા જાય પછી રિલેટિવ તો પછી બીજાની તમને ખોળવાડી દેખાશે. આધ્યાત્મ વિજ્ઞાને પહેલ વહેલી વખત કહ્યું કે 5 મહાવ્રત એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે, આત્મા સાથે જોડાયા નથી. કવિરાજના પદમાં આવે છે 5 અણુવ્રત મહાવ્રત. જો કે ખબર છે, પણ એ તો ફોર્મેટમાં આવે ને, એની વેલ્યુ હોય ને. સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્યની વેલ્યુ હોય. વ્યવહારમાં તો હોય ને, વ્યવહારમાં કહો, ધર્મમાં કહો, એ તો હોય. હા, આપણે દર્શનના લેવલે ના હોય, વ્યવહારના લેવલે, ધર્મના લેવલે, સામાજિક અને ધાર્મિક હોય. આધ્યાત્મમાં ના હોય. આધ્યાત્મમાં મન, વચન, કાયા અને તેની અવસ્થા જ કુદરતી રચના છે. પછી સબ્જેક્ટ કેમ બનાવવાનો? પેલા લોકો તો પાપ પુણ્યનું મહત્વ સમજે છે. એટલે કે તમારી પ્રકૃતિમાં આવી છે તો કે આવી નહીં, હવે આવી હોવી જોઈએ. આવી છે તો આવી હોવી જોઈએ, અને આવી છે તો હવે તમે પ્રાયશ્ચિત કરો. એટલે એ લોકોની થીમ જુદી છે. એટલે ત્યાં પ્રકૃતિનું મહત્વ છે, આપણે છે જ નહીં. આપણે તો કીધું કુદરતી રચના. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે લોકોની અલ્પમતીના કારણે આ વિજ્ઞાન કાળક્રમે ખુલ્લું ના થયું, કે હવે આ ખુલ્લું થયું. કીધું ને કે દાદા ભગવાનને પણ વિજ્ઞાની હોવા છતાં પણ વિજ્ઞાન કહી શક્યા નહીં. એટલે વિજ્ઞાન કેવું સહેલું નથી. સાથે સાથે અનુભવ તો હોવો જોઈએ, સાથે વાતાવરણ જોઈએ એને સમજવા વાળું. એ ના હોય તો હું શું કરી શકું? શરૂઆતમાં અમારે થતું હતું જ. અમારે સત્સંગમાં કેટલીક ક્વેશ્ચન તો પછી બધા રિલેટિવ પોઈન્ટ જોયું મેં બધા. પછી એ આખું એટમોસ્ફિયર રિલેટિવ કેમ થયું, આ શું થયું, શા માટે થયું, એ ક્વેશ્ચન જ્યાં આવે છે ત્યાં બુદ્ધિનું લેવલ આવી ગયું, દર્શન ઉડી ગયું આખું. અનાદિકાળથી લોકો તો આ દુનિયામાં પોતપોતાના વિકલ્પો સ્થાપિત કરવાના. વિકલ્પો આપણે એ વિકલ્પોને કુદરતી રચના જોઈ આપણે નિર્વિકલ્પ પદમાં રહેવું. એ તો લૌકિક સમાજમાં આવું બધું સ્થાપશે છે. એનું પોતાનું વર્ચસ્વ વધારવા માટે, અસ્તિત્વ માટે કરવાના. ને એમની દ્રષ્ટિએ એ બરાબર છે. મુક્ત થવું એ અનુભૂતિનો વિષય છે, શબ્દ કે ક્રિયાનો વિષય નથી. મુક્ત છીએ, આત્મા ને દેહ મુક્ત છે જ, પણ મુક્તતાની અનુભૂતિ કરવાની. એ અનુભૂતિમાં વચ્ચે બિલીફનું આવરણ આવે છે. એ આવરણ આઈડેન્ટિફાય થાય તો ઓગળી જાય, અને એ આવરણમાં ઇન્વોલ્વ થઈ જઈએ તો મજબૂત થાય. માન્યતા, હું શરીર છું, મને ખરાબ વિચાર સારા આવ્યા, હું સારું ખરાબ બોલું છું, મેં સારું ખરાબ વર્તન કર્યું, સામે વાળાએ વર્તન સારું ખરાબ કર્યું, સારું ખરાબ બોલ્યા, આ વસ્તુથી મને ફાયદો થાય, નુકસાન થાય, આ હું કરું છું, મેં ભોગવ્યું. આ બધી જ બિલીફો આડી આવે છે. સેપરેશન જે પ્રકૃતિ કરે છે એ કે છે હું કરું છું, જે પ્રકૃતિ ભોગવે છે કે હું ભોગવું છું. વિચાર પ્રકૃતિને આવે છે તો કે મને આવે છે, વાણી પ્રકૃતિની છે તો કે મારી છે, વર્તન પ્રકૃતિનું છે તો કે મારું છે, મન વચન કાયા બીજાના.
આ પ્રકૃતિ સાથે સંકળાયેલા છે, તો કે મારે અસર થાય છે. આ બધી જ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ તૂટે કેવી રીતે બધાને? આ ભ્રાંતિ તૂટે કઈ રીતે કે ના, સત્સંગ તો ખરો, પણ આ કુદરતી રચના જોવાથી તૂટે. આપણે જોવું પડશે કે આ કુદરતી રચના છે. આપણે અત્યારે તો રિલેટિવ સત્યમાં ગયા. શું છે કે વિચાર સારો અને ખરાબ, આ રિલેટિવ સત્ય છે. આપણે બેનું શું જોવાનું? કુદરતી વાણી સારી કે ખરાબ, એ રિલેટિવ સત્ય છે. આપણે શું જોવાનું? એ તો વર્તન સારું કે ખરાબ, આપણે શું જોવાનું? એ તો સામે વાળીના વર્તન કે વિચાર સારા કે ખરાબ, પણ આપણે શું જોવાનું? બીજું કે કરવાનું ક્યાં કહું છું? કુદરતી રચના જુઓ તો ઇટ મીન્સ કે યુ આર સેપરેટ. મારું નથી અને મને નથી, મારું એ નથી અને મને પણ. જે કઈ છે શરીરને છે અને શરીરનું છે. એટલે હિસાબ શરીરનો નથી, શરીર દ્વારા હિસાબ ભોગવાય છે. ટૂંકમાં ભોગવનાર શરીર છે, એમ મારું કહેવાનું. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો શરીર સાથે જોડાયેલા છે, આત્મા સાથે નથી જોડાયા. શરીર ના હોય તો અને શરીરની પાછળ લઈને આવેલી બિલીફ છે. એ જ બિલીફ જે ઉકળી રહી છે એને ઇરેઝ કરવી. ઇરેઝ કરવી એટલે કે એની વેલ્યુ ઝીરો કરવી, અથવા તો કુદરતી રચના જોઈ એટલે પતી ગયું. શ્રીજીનું જે નથી કવિરાજનું પદ, અસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાંડા, દેશ અયાચક ને તપે નહીં માંગતા. તો આ જ ને એ ઝેર પીવું એ ભોગવવાની વાત હતી. આપણામાં તો કોઈ ભોગવવાનું નથી. એ ઝેર પીવું વ્યવહારની દ્રષ્ટિએ, પણ અંદર દ્રષ્ટિના લેવલે તો ત્યાં મૂકે તો છે. દુનિયાની દ્રષ્ટિએ ઝેર પીએ છે, જ્ઞાનીની દ્રષ્ટિએ તો હિસાબ છે કુદરતી. એટલે હસ્તે મુખે ઝેર પીવે એટલે શું કહેવા માંગે છે કે ગમે તેવા મન વચન કાયાના સંજોગો આવે, અથવા તો સામે વાળી વ્યક્તિના કારણે આ મન વચન કાયાને આવે, તો પણ એને કુદરતી રચના દેખાય તો ઉકેલ છે. એટલે આપણામાં તો ઝેર પીવાનો સબ્જેક્ટ ના આવે, પણ પેલામાં દુઃખ સહન કરવાનું આવે છે ને, રિલેટિવ છે આવે સમજી ગયા એટલે એને ઝેર કીધું. ઝેર પીવાનું અને પાછું સામે વાળાને આશીર્વાદ આપવાનો, એવું દાદા ભગવાન કહેતા હતા. ખ્યાલ આવ્યો? જયારે આપણે શું કીધું કે આપણે ઝેર પીવાનું જ નથી. જે કઈ છે પ્રકૃતિને જ થાય છે, અને પ્રકૃતિ આપણે અને ચલાવતા પણ આપણે, ને પ્રકૃતિ ભોગવે છે આપણે ભોગવતા. પછી શું કામ ઉપાધિ કરીએ? આપણું કામ સેપરેશન છે, એટલે આપણે ઓબ્ઝર્વેશન શબ્દ મૂક્યો. શું મૂક્યો? સફરર નહીં, ઓબ્ઝર્વર. સફરરમાં સહન કરવાનું આવે, ભોગવવાનું આવે, ઓબ્ઝર્વરમાં ના આવે. ઓબ્ઝર્વરમાં જે ભોગવે છે તેને જોવાનું આવે, જાણવાનું આવે, અંદર ઇન્વોલ્વ થવાનું. જેમ અત્યારે આપણે આ પૂર આવે છે, આટલા બધા મકાનો પડી જાય છે, માણસો મરી જાય છે, આટલું નુકસાન થાય છે, ગાડીઓ તરે છે, આપણે શું કરીએ છીએ? એવી રીતે આ બધી અવસ્થાઓ પસાર થઈ રહી છે. આ થઈ રહી છે એવી આની પણ શું છે? એ છે આ કુદરતી રચના નહીં. તો પછી આ કુદરતી રચના નહીં, કુદરતી રચના છે. જોતા આવડવું જોઈએ આપણને. એટલે આપણે થોડા વર્ષો પર કોઈ આર્ટિકલ આવ્યા હતા, વર્ષો થઈ ગયા, તો એ એવું કહેતા હતા કે આપણે ઘણી વાર ગાડી ચલાવતા હોય, કોઈ વચ્ચે આવીને આપણને કટ કરી દો અને આપણે ગુસ્સે થઈ જઈએ, તો એ એવું કહેતા હતા કે સામાવાળામાં શુદ્ધાત્મા છે, એટલે તમારે સંભાળીને પ્રતિક્રમણ કરો. સામાવાળામાં શુદ્ધાત્મા છે તો કોણ ના પાડે? હા, એટલે શુદ્ધાત્મા ના હોય તો જીવતો હોય નહીં, એટલે આપણે એવું ગુસ્સે થઈને ગમે તેવા શબ્દ કહીએ કે. હા, પણ
અપશબ્દ કહીએ, ધારો કે આ મોબાઈલમાં અપશબ્દ રેકોર્ડ કર્યા હોય અને પ્લે કરે એ વખતે તો મોબાઈલને પ્રતિક્રમણ કરવું પડે? કેમ? અપશબ્દ બોલે તોય ના કરવું પડે? આ ટીવીમાં અપશબ્દ બોલે ટીવીને કરવું પડે? એને ના કરવું પડે, આપણે કરવું પડે. જીવતા છે એવું માનીએ છીએ તો એ સાધનને આપણે સાધન. આ સાધન નહીં, મશીનરી આ સાધન નહીં, હા. આ સાધન નહીં, તો આ સાધન નહીં, તો નિયમ બધાને અલગ અલગ હોય. પ્રશ્ન પ્રતિક્રમણ કરવા ના કરવાનો નથી. પ્રશ્ન છે કે પ્રતિક્રમણ શબ્દ પુરુષાર્થ રૂપે છે કે વ્યવહારથી ઉદય રૂપે છે, આટલું જ સમજવું. ઉદય રૂપે હોય તો આપણને ક્યાં વાંધો છે? પુરુષાર્થ રૂપે હોય તો બોજો હોય. શું હોય? બોજો. પુરુષાર્થ રૂપે ને ઉદય રૂપે હોય. વ્યવહારમાં કોઈ કે ભાઈ તમારે આ અમને હાથે ઝઘડો થયો છે અને તમારી હાથે બોલતા નથી, તો ભાઈ સોરી કહી દો ને એટલે પતી જાય. આપણે કહી દઈએ સોરી એટલે પતી ગયું. પણ એને પુરુષાર્થ ના માનવું. શું ના માનવું? એ વ્યવહાર જીવનનો ભાગ. જેમ અતિક્રમણ કર્યું એવું જ પ્રતિક્રમણ, પણ બંને કુદરતી રચના. સમજાય છે ને? હવે આપણે પોલીસ વાળો આપણને ફાઇન કરે, સાંભળજો, પોલીસ વાળો આપણને ફાઇન કરે કે તમે રેડ સિગ્નલમાં ડ્રાઈવ કર્યું કે ઓવર સ્પીડ કરી એટલે તમને ફાઇન કર્યું, બરાબર છે? હવે ફાઇન તમે કર્યું, રિસીપ્ટ આપી, હવે તમે ફાઇન ભર્યું, એને પુરુષાર્થ કહેવાય? કેમ? ભૂલને કારણે તમે ફાઇન ભર્યો ને. ના ભૂલ કર્યો તો ફાઇન ભર્યો પુરુષાર્થ છે? એમ ભૂલ કરીને માફી માંગી, અહીંયા ભૂલ કરીને ફાઇન ભર્યો. વાત એક જ થઈ ને. એની પ્રકૃતિનો ધર્મ બતાવો. શું બતાવો? પ્રકૃતિનો ધર્મ. આત્માનો ધર્મ ન બતાવો. સૂત્ર 2901 હું કરું છું ને હું જાણું છું એનું મિક્સચર, એનું નામ જ્ઞેય, અને હું જાણું છું અને કરતો નથી એનું નામ જ્ઞાન. પહેલા પેલું પ્રકૃતિના ભાગમાં ખોવાઈ ગયો અને પહેલાથી છૂટો રહ્યો કે કરે છે કોણ, હું કોણ છું. એટલે જે કરે છે એને જાણું છું એ જ્ઞાયક, અને હું કરું છું ને હું જાણું છું એ અજ્ઞાન. એ કરે છે કોણ એ જાણે, કરે છે કોણ એને હું જાણું છું. એ તો છૂટો પડી ગયો આખો. હા, તો હું જ કરું છું ને હું જ જાણું છું એ અજ્ઞાન. કરું છું હું અને જાણું છું એ જોવા જઈએ તો વર્તમાનતા જતી રહે છે. જતી જ રહે ને. પણ વર્તમાનતા કેવી રીતે રહે? કાલ નોંધ લે છે એ બધું એ જ ને. આ બધું પ્રેક્ટિસના કામ ચાલુ કરે. આ બધું એટલું આ કળિયુગની અંદર એટલું બધું આ ધર્મો બધા ખરડાઈ ગયા છે. કેવા થઈ ગયા છે? ધર્મો પણ સાચા નથી રહ્યા. આધ્યાત્મની વાત તો જવા દો, પણ ધર્મો પણ સાચા નથી રહ્યા. અને સાચા ધર્મો ના હોવાથી પવિત્રતા નથી. શું નથી? પણ ફોર્માલિટી સારી સારી છે. તેને લોકો વંદે છે. એક સાધુ અથવા એક સંન્યાસી પોતાનું સાદા કપડા પહેરી અને ધૂમ તખ્યા તાપમાં પ્રસન્ન ચિત્તે ચાલ્યા કરતો હોય, પોતાના અંદર જ્ઞાન દશા અને દર્શન દશાની જાગૃતિ પૂર્વક એનું જે વેલ્યુ છે કે ઇન્ટરનલ કેરેક્ટર, આઉટરનલ તો છે પણ ઇન્ટરનલ કેરેક્ટર એ, અને આમ તમારે આમ ચાર્ટર પ્લેનમાં આવે. સમજાય છે? કેરેક્ટર ક્યાંથી લાવો? વૈભવ તો છે પણ કેરેક્ટર જાગૃતિ ક્યાંથી લાવી?